Okay, you can share. Good morning, everyone. Myself Dakshesha from Team Archie Point. Basically, Archie Point એક 28 યર્સ ઓલ્ડ કંપની છે કે જેમનું ફાઉન્ડેશન આર્કિટેક્ટ ધર્મેશ શાહ બારડોલીએ કર્યું હતું. આઈ જોઈન ઇન 2007. આ 2007 જસ્ટ લાઈક મેં એઝ એક એમ્પ્લોયી જોઈન કર્યું હતું. અમારો આખો એક સ્ટાફનું આખું ફેમિલી છે અને મારી બી સાઈડમાં આર્કિટેક્ટ ધર્મેશભાઈ છે. સો 2007માં એક એઝ અ ટ્રેનર તરીકે જોઈન થયો. આફ્ટર ડેટ સ્ટેપ બાય સ્ટેપ એવરી યર જસ્ટ લાઈક બધું એક્સપિરિયન્સ લીધું એમની સાથે અને ધીરે ધીરે આગળ પ્રોગ્રેસ કરતા ગયા. આફ્ટર ડેટ આ એક ટ્રેનિંગ છે. આઈ થિંક એમાં રાજુલ સર પણ હતા. રાજુલ સર અને કમલેશ ઠક્કર એમણે અમને એક આઉટડોર ટ્રેનિંગ આપી હતી કે જરૂરી હતું કે ભાઈ સ્ટાફ માટે પણ આઉટબોર્ડિંગ બધું ટ્રેનિંગ આઈના થ્રુ ફ્યુચર્સ. આ અમારો આખો એક સ્ટાફ છે જે અમે સાઇટ સુપરવિઝન ઇવન મેં 2 યર્સ માટે સાઇટ સુપરવિઝનનું વર્ક કર્યું હતું કે ડ્રોઈંગ બનાવે બીજા આર્કિટેક્ટ્સ અને એને મારે સાઇટ ઉપર ઓનલી એક્ઝિક્યુટ કરવાનું. તો એક્ઝિક્યુટ કરતા કરતા પણ એક્સપિરિયન્સ એ થયો કે ઓકે પ્રેક્ટિકલ અને થિયરિકલ બેનો ડિફરન્સ શું છે કે એક આર્કિટેક્ટ ઓફિસમાં બેસીને ડિઝાઇન કરશે અને આફ્ટર ડેટ સાઇટ ઉપર શું શું પ્રોબ્લેમ્સ આવી શકે. અને આફ્ટર આઈ થિંક 2 યર્સ જેવો સાઇટ એક્સપિરિયન્સ કર્યા બાદ અમે ડિઝાઇનિંગ ફોર્મમાં હું જાતે આવ્યો. આ એક આખું સ્ટાફનું હિસ્ટ્રી આખું એક વિઝિટનું ફીચર્સ છે. હવે હું થોડું અમારા ડિઝાઇનિંગ વર્ક શેર કરીશ તમારી સાથે. ઓકે, આ એક પ્લેસ છે જેની અંદર તમને બિફોરનો એક પિક્ચર છે પ્લેસનો અને આફ્ટર કમ્પ્લીટ કર્યા પછી આ એનો પિક્ચર્સ છે. એકદમ નાની ઓફિસ હતી આ 200 સ્ક્વેર ફીટની અને રેન્ટલ બેઝ હતું. સો અમે આખું ડિઝાઇનિંગ એવી રીતના કર્યું હતું કે આ જેટલા પણ ગ્લાસ છે ફૂલ હાઇટના ગ્લાસ છે અને વિધાઉટ ટફન અમે યુઝ કર્યા હતા કે જે રીયુઝ એમને કોઈ પણ પ્લેસ ઉપર જવું હોય તો આખી ઓફિસ ફોલ્ડિંગ. અત્યારે એ ઓફિસ શિફ્ટિંગ કરી છે બટ આખી ઓફિસ એની એન એઝ ઇટ ઇઝ શિફ્ટ થઈ છે. ઓકે, આ એક અમે અવધવારાનો પ્રોજેક્ટ કર્યો હતો બારડોલીમાં. એનું એક જીમ આખું ડિઝાઇન કર્યું છે અને નેક્સ્ટ એ અવધના જ રેફરન્સથી એક સલૂન કર્યું હતું અમે. તો આ સલૂનનો પિક્ચર છે કે જેની અંદર આખું એમને લેઆઉટ જે ડિફરન્ટ જોઈતો હતો કે ઓકે સર અમને કોઈ પણ એવું ના જોઈએ કે ટિપિકલ તમે વોલ સાથે મિરર મૂકી દીધા એવરીથિંગ. આ એક આખો ચાંદીનો એક સિલ્વર શોરૂમ હતો સુરતમાં ગોરડો રોડ ઉપર. આ શોરૂમ માટે એક અમને એવું હતું કે અમારા ફ્રેન્ડ કલીગ હતા. એક કલીગના રેફરન્સથી જસ્ટ અમને એક ઇન્ક્વાયરી મળી હતી અને ઇન્ક્વાયરી પાછળ અમે લોકોએ લગભગ 1.5 month 45 days જેવું અમે હાર્ડવર્ક કર્યું હતું. ત્યાર પછી અમને આ શોરૂમનું કામ મળ્યું હતું અને પછી આફ્ટર ફિનિશ આ લેવલ સુધી અમે લોકો એમને સેટિસ્ફેક્શન આપ્યું હતું અને અત્યારે એ કસ્ટમર અમારા રિપીટેડ છે. એમનો પીપલોડમાં પણ અમે બંગલો ડિઝાઇન કર્યો છે. આ એક બારડોલીની અંદર છે એક કિચન ગેલેરી જે પાટીદાર મેટલ્સ કરીને એક શોરૂમ છે. એ પાટીદાર મેટલ્સમાં અમે લોકો કિચન ડિસ્પ્લે કર્યા હતા એમના કે જે લોકો કિચન ઓલરેડી મોડ્યુલર કિચન બનાવે છે તો એમના માટે અમે એમને ડિસ્પ્લે કરી આપ્યા. આ ડિસ્પ્લે અમે આજની મિનિટ એવું છે કે એવરી 1.5 year નવા અને નવા ડિસ્પ્લે અમારે ડિઝાઇન કરી આપવાના અને એ લોકો ડિસ્પ્લે કરે છે. આ પણ એક એનું જ કિચન છે. ઓકે, નાવ વી ગોઈંગ ફોર અ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. આ એક અમે કતારગામમાં એક હાઉસ અત્યારે ડિઝાઇન કર્યું હતું. તો કતારગામનું આ પિક્ચર છે કે જે ડાયમંડના બહુ મોટા બિઝનેસમેન છે. તો એમની પાસે સુરતના ઘણા બધા આર્કિટેક્ટ્સના રેફરન્સ હતા બટ એક એવું સ્ટ્રોંગ અમારા કલીગે એમને રેફરન્સ આપ્યો હતો કે એની હાઉ તમારે વર્ક કરાવવું હોય તો એટલીસ્ટ દક્ષેશભાઈ પાસે કરાવો, ભલે એક લિવિંગ રૂમ કરાવો. સો અમે ફર્સ્ટ લિવિંગ રૂમ કર્યો અને આફ્ટર ડેટ એમનું આખું હાઉસ અમે ડિઝાઇન કર્યું. ઓકે, આ એમના એરિયામાં જે છે આખું કિચન ડાઇનિંગ ટોટલ 4th ફ્લોર 4 ફ્લોરનો આખો બંગલો છે એમનો જેની અંદર 3 ભાઈનો છે. આ એમના બીજા સેકન્ડ બ્રધર જે છે એમના અપર ફ્લોરનું આખી ડિઝાઇનિંગ છે. ઓકે, આ પર્ટિક્યુલર એવું છે કે એમના એક બ્રધર છે તેમને થોડું કલરફુલ ગમે બીકોઝ એમણે ટેક્સટાઇલમાં એમની આખી ઓફિસ છે. સો એમને કોઈ પણ વસ્તુ પ્લેન નહીં ગમતું હતું તો એમને અમે બેડરૂમ અને બાથરૂમ ટોટલી એમને કલરફુલ જ આપ્યું.
આ જ એમનો સેકન્ડ બેડરૂમ છે, જેની અંદર વોર્ડરોબ જે છે તમને લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે જોઈ શકો છો. વોર્ડરોબમાં આખા અમે લોકો એક ગ્લાસ શટર્સ લીધા છે, જસ્ટ લાઈક એની અંદર લાઇટિંગ ઇફેક્ટ છે. એમનું એક રિક્વાયરમેન્ટ એકદમ અલગ હતી કે ગ્લાસ ને એવું બધું વધારે એમને ગમે છે. સો એ ક્લાયન્ટને સેટિસ્ફેક્ટરી માટે અમે આખું ગ્લાસ ઉપર વર્ક વધારે કર્યું હતું. સાઈડ ઉપર એમનું આખું લિવિંગ રૂમ છે. ઓકે, આ એક યુકેના ક્લાયન્ટ હતા, જેમનું અમે બારડોલીમાં હાઉસ બનાવ્યું હતું. હવે એમનો થોડો ક્લાસિકલ ટચ હતો આખો, કે અમને ક્લાસિકલ લુક જોઈએ, એવરીથિંગ, એમ કે જસ્ટ લાઈક સીલિંગમાં પણ થોડી કોર્નિસીસ હોય, મોલ્ડિંગ્સ હોય. તો એમને એકદમ ટ્રેડિશનલ કે ક્લાસિકલ ના આપ્યું, પણ એવું એક સેમી અમે કોન્સેપ્ટ સેટ કરી આપ્યો કે જે એટલા સેટિસ્ફાઈડ છે કે અત્યારે અમે એમનું યુકેમાં કિચન ડિઝાઇન કરીએ છીએ. સો એમણે અમને યુકેથી ટોટલી બધા ડાયમેન્શનિંગ મોકલા, અમે ડિઝાઇનિંગ કર્યું છે. અને એમનું જે પર્સન છે, જે આ પાટીદાર મેટલ્સ કે જે એમને ત્યાં અમે બારડોલીનું હાઉસ કર્યું હતું, એ જ પર્સન અત્યારે યુકેનું કામ કરે છે. આ એમનો અધર બેડરૂમ્સ છે કે જેની અંદર થોડો ક્લાસિકલ ટચ છે. ઓકે, આ એક રાઈટ હેન્ડ સાઈડ પર તમે જોશો ને તો એક ઝીમુલા ટાઈપનું એક છે ને, વચ્ચે મિડલમાં એક આખી એસેસરીઝ નીકળી હતી કે ઓપન વોર્ડરોબ્સ આખા. આ પણ આખું ફોલ્ડિંગ છે કે તમારે જેટલું પણ આની અંદર કબોર્ડની લેન્થ વધારવી હોય, મિનિમાઇઝ કરવી હોય, કટ ઓફ કરવી હોય, તો તમે એને એક્સ્ટ્રા એડ કરતા જાઓ. એના માટે એક જલ સ્પેશિયલી અમે એક આખો એક રૂમ જ અમે યુટિલાઇઝ કર્યો હતો. અને એની અંદર એમની રિક્વાયરમેન્ટ પ્રમાણેના સેલ્ફ્સ છે, હેંગર્સ છે, ડ્રોવર્સ છે, બધું અંદર સેટ કરી શકીએ આપણે. આ એક ક્લાયન્ટ છે અમારા બારડોલી પાસે અકોટી વિલેજના. એમનું હાઉસ અમે લોકોએ 2004માં કર્યું હતું, અને રાઈટ અત્યારે પણ 2018માં એમનું બીજું હાઉસ પણ કમ્પ્લીટ કર્યું. ઓકે, આ એમની અંદર જ એમનો માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમમાં ફરી અગેન એવું છે કે થોડું ફાર્મર છે, બટ એમનું લાઇકિંગમાં ગ્લાસ છે, કલરફુલ એવું થોડું વધારે હતું. તો એમનું એક આ માસ્ટર બેડરૂમ છે, જેના બેડના બેકગ્રાઉન્ડમાં જોશો તો આખો બીપીજી ગ્લાસ છે, અને વિધાઉટ જોઈન્ટ અમે લોકો આખું ડિઝાઇન કર્યું છે. વન પીસ ગ્લાસ છે બેક પેઇન્ટેડમાં. અને જે તમે બેડ જોઈ રહેલા છો, એ બેડ આખો પીયુ છે. આ પીયુ જે બેડનું કર્યું છે, એના માટે પણ એક્સપર્ટ અમે એશિયન પેઇન્ટના કંપનીના એક્ઝિક્યુટિવ પાસે વિઝિટ કરાવી હતી. અને વિઝિટ કરીને અમે આખું આનું સેટઅપ કર્યું હતું કે ભાઈ એમને વોરંટી પણ મળવી જોઈએ, કે પીયુ છે તો પીયુના ક્રેકલ ને બધા બીટલના ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે. દક્ષેશભાઈ, લાસ્ટ 1 મિનિટ. ઓકે, યા. ઓકે, આ પણ એમનો સેકન્ડ બેડરૂમ છે. આ એક એવું છે, આ પિક્ચર્સ કે આ છે ને કોપી, મતલબ કોપી વિથ અકલ જેવું કામ છે. એક ક્લાયન્ટ હતા જેમને રિક્વાયરમેન્ટ હતી કે મને આ ઇમેજ પ્રમાણે બેઠું બનાવી આપો. સો અતિ પિન્ટરેસ્ટની ઇમેજ, બટ અમે એક્ઝિક્યુટ એને એકદમ પરફેક્ટલી સાઈડ ઉપર કર્યું. તો એનો કમ્પ્લીટેડ પિક્ચર છે. ઓકે, આ બાથરૂમ્સ છે. આ બાથરૂમ્સ અમે અત્યારે પીપલોડની અંદર કર્યું છે એક બંગલો, જેની અંદર આખા બાથરૂમ્સ એકદમ વિધાઉટ જોઈન્ટ કર્યા છે, કે વોલની સાઇઝિંગ પ્રમાણે અમે લોકો એના સ્લેબ પિક કર્યા હતા. અને એક પણ બાથરૂમમાં એક પણ જોઈન્ટ નથી. આ સેકન્ડ પાર્ટ છે કે જે નાના નાના બાથરૂમ્સ હતા, એની અંદર થોડું મોઝેક્સનું પ્લે કર્યું હતું. રેડ કલરનું જે તમને બાથરૂમ દેખાય છે, એમાં આખું મોઝેક્સ પ્લે કર્યા છે અમે. પ્લેન ટાઇલ્સની સાથે મોઝેક્સ છે. અગેન વિનિયરની સાથે અમે, તમે આ ઇમેજમાં જોશો તો આખું એક્રિલિક લાઇટનું અમે લોકોએ બેકલિટ કર્યું છે, કે જ્યારે લાઇટ ઓફ કરો ત્યારે તમને વ્હાઇટ દેખાય, અને જ્યારે લાઇટ ઓન કરી હોય ત્યારે તમને આખું એની અંદર બેકલિટ લાઇટની ઇફેક્ટ આવશે. આ એક અમે એટ્રિયમ એન્ટ્રન્સ હમણાં કર્યું છે વેશુમાં, કે જેનું આખું કપબોર્ડ્સની સાથે એટ્રિયમ આખું એન્ટ્રન્સ ફોયર એરિયા ડિઝાઇન કર્યો છે. દક્ષેશભાઈ, થેન્ક યુ. ઘણું બધું છે, બટ નેક્સ્ટ પ્રેઝન્ટેશનમાં. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ TBN.